હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આ 2 મિનિટનો વિડીયો તમારા માટે 1 થી 2 માર્ક્સ કવર થઈ જશે. તો મિત્રો, અને આ યાદ રાખવાવાળી પાવરફુલ ટ્રીક છે, જેને તમે યાદ રાખશો તો તમારે ક્યારે પણ તકલીફ નહીં પડે. તો ઇન, ઓન એન્ડ એટ આ 3 શબ્દો ક્યારે વાપરવા તેનું ઘણું કન્ફ્યુઝન થતું હોય છે. તો આપણે જોઈએ ઇન, તો કે મહિનો, ઋતુ અને વર્ષ. આ 3 વસ્તુ જો વાક્યમાં આપેલી હોય તો તેના માટે ઇન વાપરીશું. ઓન, તો જ્યારે તારીખ, વાર આપેલો હોય ત્યારે ઓન વાપરીશું. અને એટ એટલે ઘડિયાળનો સમય આપેલો હોય ત્યારે એટ વાપરીશું. તો હવે જોઈએ એક્ઝામ્પલ દ્વારા. શિવાજી વોઝ બોર્ન. હવે વર્ષ આપેલું છે 2003. તો વર્ષ માટે ઇન 2003. બીજું, માઈસ બર્થડે ઇઝ 7th જુલાઈ. 7th જુલાઈ એટલે તમે શું આપેલું છે? 7th તારીખ. ઓન 7th જુલાઈ. હિટમેન ગેટ્સ અપ 5 AM એટલે ઘડિયાળનો સમય વિચારવાનો એટલે 8. IPL ઇઝ ઇન ધ ઋતુ આપેલી છે, ઋતુ માટે ઇન ધ સમર. જેઠાલાલ વિલ પ્લે સન્ડે. સન્ડે એટલે વાર માટે ઓન સન્ડે. ઇન્ડિયા વન ધ વર્લ્ડ કપ. સાલ આપેલી છે, સાલ માટે ઇન. IPL ઇઝ માર્ચ. માર્ચ એટલે મંથ, મહિનો આપેલો છે તો ઇન. તો મિત્રો, આ પ્રમાણેની ટ્રીક તમે વાપરશો તો 100% તમે સાચા જ પડશો. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.